જૂનાગઢની ઝાંઝરડા ચોકડી જ્યાં એ સમયે હડકંપ મચી ગયો જ્યારે મહાનગરપાલિકાની જ ફાયર વિભાગની ગાડીએ અકસ્માત સર્જ્યો। ગાડીમાં સવાર હતા ચીફ ફાયર ઓફિસર વિશાલ ટીમ્બડિયા અને ડ્રાઈવર વિજય કાછડિયા। આરોપ છે કે બંને નશામાં ધૂત હતા। 3 લોકોને અડફેટે લેતા ઇજાગ્રસ્ત થયા છે। ડ્રાઈવરે રોંગ સાઈડમાં કાર દોડાવીને કાર અકસ્માત કર્યાનો આરોપ છે। પોલીસે ગુનો નોંધીને આરોપીઓની અટકાયત કરી લીધી છે। तो कि हमारी गाड़ी साइड में थी અને ગાડી બંધ થઈ ગઈ હતી તો એ ટોઈન કરવા આવ્યા તો અમે જે ગાડી બાંધતા હતા પાછળથી અમને એકદમ બોલેરો આવીને બધાને ઉલાવ્યા મતલબ એક્સિડન્ટ થયું સીધું ફૂટબોલ જ થયા ત્રણેય અને એકદમ ફગોળાઈ ગયા। ગાડી લેવા ત્યાં પહોંચ્યા સ્થળ ઉપર ગાડી ટોઈંગ થઈ ગઈ હતી। ગાડી અમે ટૂંકમાં બેલ બાંધતા હતા ગાડીને એ જ અરસામાં એક ફૂલ ઝડપે રોંગ સાઈડમાં એક બોલેરો કાર આવી અને અમારી ઉપર ગાડી આખી ચડાવી દીધી। એને કાંઈ જોયું નહીં, ગાડીમાં કાંઈ આઈડિયો નથી, સીધે અમારી ઉપર જ ચડાવી દીધી ગાડી। કેમ અમને મારી નાખવાની ઓલા આવ્યા હોય। પછી અમને ત્યાં બધા માણસો ભેગા થઈ એ ગાડીને ઊભી રખાવી। ગાડી કોક મહાનગરપાલિકાની ફાયર શાખાની ગાડી હતી।